નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જળસંચય જનભાગીદારી યોજનાનો કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરત ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો। આ અવસરે કન્સ્ટ્રક્શન ઓફ રિચાર્જ ટ્યુબવેલ, અટલ ભૂજલ યોજના તેમજ નકીમ યોજના હેઠળ ડિજિટલ વોટર લેવલ રેકોર્ડરની સાથે પીઝોમીટર અને સંશોધનાત્મક કૂવાના બાંધકામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળસંચય માટે જનભાગીદારી દ્વારા એક વધુ સાર્થક પ્રયાસની શરૂઆત માટે ખુશી વ્યક્ત કરતા જાગૃત જનમાનસ, જનભાગીદારી અને જન આંદોલનને આ અભિયાનની સૌથી મોટી તાકાત ગણાવી હતી। તેમને સસ્ટેનેબલ ફ્યુચર માટે જળસંચયના મહત્વને સમજાવતા જળ સંરક્ષણ અને પ્રકૃતિ સંરક્ષણને ફક્ત નીતિઓનો જ નહીં પરંતુ સામાજિક નિષ્ઠા સાથે ભારતની સાંસ્કૃતિક ચેતનાનો ભાગ ગણાવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જળ સંરક્ષણ અને જળ સંવર્ધનની વિઝનરી પહેલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં જનજાગૃતિ આવી છે। તેમને માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં 7 વર્ષ પહેલાં શરૂ થયેલ સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે રાજ્યની જળ સંગ્રહ ક્ષમતાના અનેક ગણો વધારો થયો હોવાનું જણાવી ગુજરાતને દેશનો વોટર સિક્યોર સ્ટેટ ગણાવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના કેચ ધ રેઇન વિઝનને ગુજરાતને રેઇન વોટર હાર્વેસ્ટિંગની પહેલના માધ્યમથી સફળ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું। તેમજ જનભાગીદારીથી જળ સંચય અભિયાનને રાજ્યમાં સફળ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।